મારા બધા ભાઈઓ અને બહેનોને મારા જય શ્રી રામ. 22મો સમર લગ્ન ઉત્સવ 2025 ગંદા ગામ આપનું હાર્દિક સ્વાગત કરે છે. મારું નામ નિલેશ. મારું નામ રોહિત. આજે અમારા ગામમાં જે પ્રાચીન સ્થળો છે અને જે મંદિરો છે તે તમને હું વિડીયો દ્વારા જણાવીશ. આ છે અમારી ગંધારી માતાજીનું મંદિર. તો ચાલો અમે તમને બતાવું. આ મંદિર નવું નિર્માણ કરી 2021માં એની પ્રાણ પ્રતિષ્ઠા કરી. મિત્ર, આજે અમારું ગંધાર ગામ છે તે અમારા ગંધારી માતાના નામ પરથી અમારા ગામનું નામ મિત્ર, ખાસ વાત તો એ છે કે આજે અમારા ગંધારી માતાજીનું જે મંદિર છે તે આખા ભારતમાં કોઈ જગ્યાએ તમને જોવા નહીં મળે. ફક્ત ને ફક્ત ખાલી ગંધારમાં જ જોવા મળશે. મિત્ર, જે અમારા ગંધારી માતાજીનું જે મંદિર છે તે 100 થી 150 વર્ષથી જૂની છે. અને આ મંદિર જે છે મને ઉપનામ દરમિયાન બન્યા. આ મંદિરની સ્થાપના 1987માં કરવામાં આવી. અને આ મંદિર ગંધામાં એ ડાકોરમાં જે છે એ સ્થિત અમારા ગામ ગંધામાં. આ ગંધામાં જોવાલાયક બીજું સ્થળ છે જૈન દેરાસર. એ અમે તમને વિડીયો દ્વારા બતાવ્યું. અમે તમને શ્રી મહાવીર સ્વામીના દર્શન કરાવી. આજે અમારું નીલકંઠ મહાદેવનું મંદિર. તો મિત્રો, આ મંદિરની અંદર એક નવું શિવલિંગ સ્થાપિત છે અને બીજું એક જૂનું પ્રાચીન શિવલિંગ સ્થાપિત. सुकून मैं पाता हूँ ना लगती ચાલો મિત્રો, અમારા ગામમાં આવેલું મા વિદેશી કોતરમાનું મંદિર તમને બતાવીએ. તો મિત્ર, આ છે આપણું બિલ્ડેમાનું મંદિર. મિત્ર, આ છે આપણું બિલ્ડે માતાજીનું મંદિર. તો દાદા વાગરાના છે, કેટલા વર્ષોથી પૂજા કરે છે. આ મંદિર વર્ષો પુરાણું. અમારા દાદા કઈ વાળામાં અસર જોડી જગ્યા આપણે ટોટલી અમારા આયુષ્યમાં જ આવે છે. અને તારીખ 14 પર સુરત નવસારી એટલે તમારે માતાજીના દર્શન કરાવું. ओ भले दुनिया बदलाती मारी माता ना बदलाय मासी कोतर जे बोले होट का चुताय. તો મિત્રો, આ છે અમારું નરભેનાથ મહાદેવનું મંદિર. આ પણ એક પ્રાચીન મંદિર છે. અહીંયા ગાડી એક શિવલિંગ છે, તે બહુ વર્ષો જૂનું શિવલિંગ છે. અને આ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સમયમાં જ થઈ. આ એક પ્રાચીન મંદિર તો છે. પહેલા આ મંદિર ખંડિત હતું. આ જ વર્ષે આ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરી નવનિર્માણ કરવામાં આવ્યું છે. અને આ મંદિર તમે હમણાં જુઓ અને ગયા 2 વર્ષ પહેલા જુઓ તો અહીંયા જગ્યા જે હતી કે કોઈ માણસ અહીંયા આવી પણ ના શકે એવી જગ્યા હતી. ને અમે તમે જુઓ તો તમે જોઈ શકો છો અમે કે આ મંદિરનું નિર્માણ જે કર્યું છે બધા કામજોની સાથ શક્ય જે કામજોને છે. તો મિત્રો, આ મંદિરની જે પહેલા અગાઉ 2 વર્ષની જે પરિસ્થિતિ હતી જે તમે આ વિડીયો પર તમે જોઈ શકો છો. અને જે હમણાં જે પરિસ્થિતિ છે, જે નવનિર્માણ જે મંદિરનું થયેલું છે એ પણ તમે જોઈ શકો. એ તો મેં વિડીયોમાં સ્ક્રીનમાં તમે જોઈ શકો. હેલો મિત્રો, આ મહેલની તમને હું વાત કરવા જોઈએ કે આ મહેલ રાજા મહારાજો વખતનો મહેલ છે. મહેલમાં અંદર એક ઘોડનું છે, એ અમુક જગ્યા પર નીકળેલ છે. લોકોને એમ બી કહે છે કે કાળી કંપની નીકળે છે. અમુક જગ્યા જોવા લાયક છે, એ હું તમને બતાવું. ચાલો. તો મિત્રો, આ મહેલની તમને વાત કરી મેં આગળ, પણ આ મહેલની હાલની પરિસ્થિતિ તમે જોઈ શકો છો. અભી એકદમ ગંભીર પરિસ્થિતિમાં છે. પણ જે ઘોડાની તમને વાત કરી હતી કે અંદર એક ઘોડું છે, એ પણ તમને બતાવું. ચાલો. મિત્રો, તમે જોઈ શકો છો, આ એક રસ્તો છે.
એ અમુક સ્તર પર નીકળે છે તે વખતે પણ અભિમન્યુની હાલ બહુ ગંભીર પરિસ્થિતિ ખરાબ છે. તો મિત્રો આ મહેલની ઉપર પણ આપણે જોઈ શકીએ છીએ ને ઉપર ગયા પછીનું આપણે ગંધાર ગામનો નજારો પણ જોઈ શકીએ છે. તો ચાલો મિત્રો તમને બતાવું. તો મિત્ર આ છે આપણા ગંધાર ગામની છેલ્લી હદ. ગંધારથી 7 કિલોમીટર આ દરિયો આવે છે. હવે કોઈ એક એ રીતના ગયા પગથિયે એક સોલ નહીં ઘણા સોલ એમાંની તમને એક ખાસ સોલ એ પણ તમે ગંધારની ચારે દિશામાં આપણે તો મિત્રો ગંધાર ગામમાં જે કઈ બી સ્થળ જોવાલાયક હતા એ તમને બતાવ્યા છે. તમને વિડીયો જોઈ ને સ્થળ જોઈને તમને ખૂબ જ આનંદ થયો હશે એવી હું આશા રાખું છું. જય શ્રી રામ. જય શ્રી રામ.